ખાવું શું ખાવું છે? પનીર તો પનીર રોલ ખાવા છે. હા બનાવવા છે. હા ઓકે. તો ચલો આજે બનાવીશ પનીર રોલ. પનીર રોલ સારા બને કે ન બને, વિડીયો તો સારો આવવો જ જોઈએ, કેમ કે એ વિડીયો પાછો મારે અપલોડ કરવો હોય યુટ્યુબમાં. અને પનીર રોલ તો આવડતા પણ નથી. મેં યુટ્યુબમાં પહેલેથી જ વિડીયો જોઈ લીધો છે. પ્લાનિંગ તો પહેલેથી જ હતું, આ તો પ્રશ્નને પૂછવા ખાતર પૂછવાનું હતું, બરાબર છે. હવે યુટ્યુબમાંથી શીખેલી વસ્તુ હું બનાવીશ, પછી એનો પાછો વિડીયો બનશે અને એ પાછી યુટ્યુબમાં જ જશે. જોયું ને, ફિલ્ટર થઈને યુટ્યુબમાં જશે. સારી વસ્તુ શીખી છે પછી હું બનાવીશ, થોડા ઘણા મારી રીતે ચેન્જીસ કરીશ અને અગેન સારી વસ્તુ યુટ્યુબમાં અપલોડ કરીશ. જેમ કે મારો વિડીયો જોઈને પછી કોઈને પનીર રોલ બનાવવા હોય તો એના માટે ઇઝી રહે. અને પનીર તો હેલ્થ માટે બહુ સારું છે, એટલે ખવાય. પણ એમાં જે મેદાનો લોટ આવે છે ને એની જગ્યાએ તમે રોટલીનો લોટ બી યુઝ કરી શકો, પણ અત્યારે તો મેં મેદાનો લોટ જ યુઝ કરેલો હતો કેમ કે ઘરમાં પડ્યો હતો, બરાબર છે. અને પછી જ્યારે મેં પનીર રોલ બનાવવાનું ચાલુ કર્યું ને તો મને થોડીક વાર એવું થઈ ગયું હતું કે ખબર નહીં બનશે કે નહીં બને, પનીર સરખું પેલું બેક થશે કે નહીં થાય, કે કેવો ટેસ્ટ આવશે એ થોડોક ડાઉટ હતો. પણ થોડું થોડું બન્યા પછી એવું લાગતું હતું કે હા સરસ બને છે. રોટલી બનાવતા તો મને આવડે જ છે, પણ જ્યારે મેંદાના લોટની રોટલી તમે બનાવતા હોય ને ત્યારે બહુ વાર એને વણવી પડે ત્યારે એ રોટલી બને છે. મેં એને થોડુંક લચ્છા પરાઠા ટાઈપ બનાવેલું હતું જેથી કરીને કંઈક ટેસ્ટ અલગ આવે. અને પછી મેં એમને તવા ઉપર શેકી, જેમ મેં યુટ્યુબમાં જોયું હતું ને સેમ ટુ સેમ એ જ મેં કર્યું છે. મારા ઘરના બી શોખમાં હતા કે ખબર નહીં આજે ડિનર મળવાનું છે કે પછી ખીચડી ખાઈને સૂવાનું છે. પણ હા, ધીરે ધીરે બન્યું સારું. એકચ્યુઅલી પનીર રોલ લઈએ ને એ થોડાક સોફ્ટ આવે, મને થોડુંક ક્રન્ચી ભાવે. એટલે મેં પનીરની જે રોટલી હતી ને, પનીરની લોટની જે રોટલી હતી ને એને થોડીક વધારે મેં શેકી લીધી હતી, એટલે એકદમ ક્રન્ચી લાગતું હતું. અને હવે ટેસ્ટ કરવાનો ટર્ન હતો અને મેં ટેસ્ટ કર્યું. ઓ માય ગોડ, ખરેખર બહુ સરસ હતું. તો કે તમને લોકોને ખબર નથી પડવાની, એટલે વખાણ કરું તે ભલે ના કરું તે